નમસ્કાર મિત્રો, તો કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે હવામાનના નવા વિડીયોમાં। તો આજે આપણે જોવાના છીએ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારોમાં કયા કયા એલર્ટ આપવાના છે અને આગામી દિવસોમાં કેવી કેવી આગાહી આપવાની છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો હજી સુધી વિડીયો લાઇક નહીં કરો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ બેલ બટન દબાવી જુઓ। અને હા મિત્રો, એક ખાસ નોંધ, આપણે જે આ વિડીયોમાં દર્શાવી તે છીએ તે હવામાન દ્વારા દર્શાવવામાં આવેલી શક્યતાઓ ઉપર જ આપણે આધારિત વિડીયો બનાવી છીએ। આપણે 100% કોઈ જિલ્લાની માહિતી આપતા નથી કે આ જિલ્લામાં આપણે આજે કીધું એટલે 100% વરસાદ પડી શકે છે। આપણે અહીંયા અનુમાનો દર્શાવી છીએ જેમાં વરસાદ પડી પણ શકે છે, તડકો પણ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। તો મિત્રો એની ખાસ નોંધ લેવી જોઈએ। ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તો અહીંયા આપણે હવામાનનું રડાર અહીં આપણે સેટ કરી દઈએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ અત્યારે હાલમાં ગુજરાતમાં તો આપણે બહુ ઝાઝો કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી હવામાનનો, અને વરસાદ પડવાની ઓછી સંભાવનાઓ રહેલી છે। તો આપણે જોઈ શકીએ છીએ આપણે વરસાદમાં આજે આ સુરત છે, વલસાડ છે, જે આ બધો એરિયો છે, આમાં થોડા આજના દિવસે આજે તારીખ 22 અને ગુરુવારના દિવસે થોડો વરસાદ પડવાની શક્યતા છે। જેમાં અહીંયા નીચે તાપી, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં બધા એમાં થોડો વરસાદ પડવાના શક્યતા છે, સાથે એલર્ટ એમાં મિત્રો આપેલું છે। આગળ આપણે જોઈએ તો મિત્રો ઉપર આપની સાઈડ જોઈએ તો આપણે થોડા અહીંયા વિસ્તારોમાં આપણને વરસાદ પડી શક્યતા રહેલી છે। જ્યાં ભરૂચ બાજુનો એરિયો છે એમાં આપણે થોડીક વરસાદ પડવાની શક્યતા આપણને જોવા મળે છે। જ્યાં ભરૂચ આવી જાય છે, ત્યાં આવી જાય છે કોસંબા, એમાં મિત્રો ઓછી આવક આપણને ઓછી દેખાઈ રહી છે। ત્યાં આવી જાય છે શિહોર આવી જાય છે, એમાં મિત્રો ઓછી છે, પણ જે આ છે મિત્રો ડેડિયાપાડા તેમાં આપણને અસર જોવા મળશે। અને આની અંદર જોઈ તો અંદર કયા કયા તાલુકા જિલ્લાઓ લાગે છે તેની અંદર ઘણા બધા તાલુકા જિલ્લાઓ આપણે જોઈશું। જેમાં મિત્રો આવી જાય છે નેત્રંગ, ત્યાં જાય છે કાડવાડી, ત્યાં જાય છે વાલી, અહીં મિત્રો ખરોડ છે, મિત્રો અંકલેશ્વર, હંસોદ, ભરૂચ, ત્યાં આવી જાય છે મિત્રો આ ઝઘડિયા મિત્રો અહીંયા ડેડિયાપાડા પાછું આવી જાય છે। તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। એ ઉપરાંત આપણે ઉપર જોઈ લઈએ તો ઉપર કયા કયા એરિયામાં વરસાદ પડવાની શક્યતા છે। તો ઉપર તો આ બાજુ તો આ બધું કોઈ નહીં, તો આ મિત્રો અહીંયા વરસાદ પડવાની શક્યતા છે। પાલનપુરની સાઈડમાં થોડી શક્યતા છે, અને આપણે જોઈએ તો આ છે કે બરાહામાં છે, મહેસાણા સાઈડ થોડીક છે, પછી અહીં રાધનપુર ને પાલનપુરને બધા આવે છે। ત્યાં આપણે થોડુંક ઝૂમ કરીને જોઈએ તો અંદર કયા કયા વિસ્તારો છે જે આપણે લાગે છે વરસાદની શક્યતામાં, તો એમ જોઈ શકો છો। એમાં આવી જાય છે વાડીલી, આ તો આવડે આવી જાય કેબરાપુરા, ત્યાં આવી જાય છે સતલાસના, ત્યાં આવી જાય છે ખેરુલું, ત્યાં આવી જાય છે સિંધપુર, થોડો પાછળ છે દાંતા, ત્યાં આવી જાય છે મુબાનવાસ। તો આવી રીતના અહીંયા વરસાદ પડવાની શક્યતા છે। ઉપર અંબાજીમાં પણ છે, અંબાજી પછી આંબુ રોડ છે, એ બધા આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે। અંબાજી આંબુ રોડ, ત્યાં આવી જાય છે અમીરગઢ, જે ઉપરના વિસ્તારોમાં જોઈએ તો આપણે કેવા વિસ્તારોમાં આવી જાય છે, માઉન્ટ આંબુ પ્રોપરમાં પણ આવી જાય છે, રેથરમાં આવી જાય છે, ત્યાંથી આપણે જોઈએ છીએ આપણે। હવે આપણે નીચે જોઈએ કે સૌરાષ્ટ્રમાં આગાહી છે કે વરસાદ પડવાની સંભાવના છે। તો આ બધું સૌરાષ્ટ્ર બાજુ તો કોઈ આપણને અસર જોવા મળી રહી નથી। તો નીચે સૌરાષ્ટ્રમાં તો આપણને કોઈ અસર અત્યારે જોવા મળી રહી નથી। એ સાઈડ આ બાજુના એરિયામાં કોઈ પણ જગ્યાએ વરસાદ પડવાની શક્યતા નથી। તો આ વચ્ચે જોઈ લઈએ કે હવામાન વિભાગવાળા શું કહે છે, તો તેના વિશે એક નજર આપણે જલ્દીથી ફેરવી લઈએ અને શું આપણે છે તે આપણે મોટું જોઈ લઈએ। તો હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રમાં મોસમ વૈજ્ઞાનિક રામચંદ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 7 દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। તો હળવાથી સામાન્ય વરસાદની આગામી 7 દિવસ માટે આગાહી રહેલી છે। આગળ વધીએ તો ગુજરાતમાં મંગળવારના દિવસે એટલે કે પ્રમદિવસના દિવસે કુલ 97 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધારે ન હતી। હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે તેના વિશે કરવામાં આવી રહી છે। જેમાં તેમણે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ તો અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરેલી છે। આ સાથે 2 દિવસની પણ તેમાં આગાહીનો સમાવેશ જોવા મળી રહ્યો છે। હાલમાં મોસમ વૈજ્ઞાનિક રામચંદ્ર યાદવના જણાવ્યા પ્રમાણે આવનારા 7 દિવસમાં તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે।
આ સાથે તેમણે ચોથા અને પાંચમા એટલે કે શનિ અને રવિવારના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી આપી છે. તો મિત્રો માછીમારો દરિયા ન ખેડવાની શનિ રવિમાં આગાહી અહીંયા કરવામાં આવી છે. જે આ બધું એરિયો છે તેમાં આગાહી કરવામાં આવી છે. આગળ જોઈ લઈએ તો આજના દિવસ માટે કઈ કઈ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. તો આજના દિવસમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ બધા એરિયામાં આપણે યલો એલર્ટ આપવામાં આવેલું છે વોર્નિંગ સાથે. તો આવી રીતના આપણે એક આગલા દિવસ માટે પણ જોઈ લઈએ. તો પરમ દિવસના દિવસે એટલે કે શુક્રવારના દિવસે આગાહીમાં જણાવ્યું છે. આજ તો મિત્રો પરમ દિવસ એટલે કે કાલના દિવસ શુક્રવાર છે એટલે કાલનો દિવસ છે, આજે ગુરુવાર છે એટલે માટે. તો શુક્રવારના દિવસે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આવી રીતના અલગ અલગ જિલ્લાઓ મિત્રો અલગ અલગ આગાહી આપવામાં આવી છે. આ સાથે આપણે વાવાઝોડાનો ખતરો જોઈ લઈએ. તો વાવાઝોડું આપણી ગુજરાત તરફ આવવાનું છે કે નહીં તેની આપણે વિશે વાત કરી લઈએ. તો મિત્રો વાવાઝોડું તો આપણને અત્યારે કાંઈ એક બાજુથી આવતું અહીંયા દેખાતું નથી. આપણે જોઈ લઈએ બે સાઈડથી. તો આ બાજુ પણ આપણને અહીં નથી દેખાતું, આ બાજુ પણ આપણને નથી દેખાતું, અને આ બાજુ પણ નથી દેખાતું, અને આ બાજુ પણ નથી દેખાતું. તો વાવાઝોડાનો કોઈ ખતરો છે નહીં. તો મિત્રો આજનો વિડીયો એટલો જ હતો. બીજા દિવસ માટે આગાહી જોવા માટે આપણી ચેનલ ઉપર રેગ્યુલર 11 વાગે વિડીયો અપલોડ થઈ જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.